શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપરડા ઓનલાઈન એજ્યુકેશનમાં હું ચેતન રામોલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોમાં રાસાયણિક સમીકરણને સંતુલિત કઈ રીતે કરી શકાય એ વિશે જોવાનું છે। અહીંયા આપણે એક ફેરસની પાણી સાથેની પ્રક્રિયા લઈ અને રાસાયણિક સમીકરણને સંતુલિત કઈ રીતે કરી શકાય એના માટેના વિવિધ સ્ટેપ સોપાન છે, એ સોપાન જોઈશું। સ્ટેપ વાઇઝ આપણે રાસાયણિક સમીકરણને સંતુલિત કરતા શીખીશું। Fe + H2O તો Fe3O4 + H2 એટલે કે લોખંડની પાણી સાથે પ્રક્રિયા થાય તો Fe3O4 અને હાઇડ્રોજન વાયુ મળે છે। આ રાસાયણિક સમીકરણને કેવી રીતે સંતુલિત કરશો તેના વિવિધ તબક્કાઓ સમજાવો, આ આપણો મેઇન પ્રશ્ન છે રાસાયણિક સમીકરણ સંતુલિત કરવા માટે। તો આ જે રાસાયણિક સમીકરણ છે Fe + H2O gives Fe3O4 + H2 ને નીચે મુજબ સંતુલિત કરી શકે। સોપાન 1, પ્રથમ સોપાન એવું છે કે આપણું જે રાસાયણિક સમીકરણ છે એ સમીકરણ સંતુલિત કરવા પ્રત્યેક સૂત્રને આપણા જે એક એક પદ આપેલા છે એને ખાનામાં મૂકવાના, એટલે કે ચોરસ ખાનામાં, લંબચોરસ ખાનામાં, રેક્ટેંગલમાં મૂકી દેવાના છે અને સમીકરણને સંતુલિત કરતી વખતે ખાનાઓની અંદર કોઈ ફેરફાર ન કરો। એટલે આપણે એકવાર અહીંયા ખાના મૂકી દઈએ પછી આપણે રાસાયણિક સમીકરણ સંતુલિત કરવા માટે આગળ કંઈ મૂકવું પડે તો એ આપણે ખાનાની બહાર મૂકશું, ખાનાની અંદર કંઈ આપણે લખવાનું નથી। એટલે સૌપ્રથમ આપણે H2O, Fe3O4 અને H2 એને ખાનામાં મૂકી દીધા, રેક્ટેંગલમાં મૂકી દીધા। હવે જે કાંઈ પણ લખશું આપણે અહીંયા ખાનાની બહાર લખશું સમીકરણ સમતુલિત કરવા માટે। આ સોપાન 1 પૂરું। સોપાન 2, અસંતુલિત સમીકરણ 1, એટલે સમીકરણ 1 અસંતુલિત છે, એમાં પરમાણુઓની સંખ્યાની ગણતરી કરો કે આપણે આ બે પ્રક્રિયકો છે અને નિપજ છે, તો પ્રક્રિયકો અને નિપજમાં પરમાણુઓની સંખ્યા કેટલી છે, કયા તત્વના પરમાણુઓની સંખ્યા કેટલી છે। તો આ સૌપ્રથમ આપણે બધા તત્વ, આપણે જે રાસાયણિક સમીકરણમાં જે તત્વો આપેલા છે એના નામ લખી લેશું। આપણે આગળ અહીંયા 3 રાસાયણિક તત્વો આપેલા છે, એક ફેરસ, બીજું હાઇડ્રોજન અને ત્રીજું ઓક્સિજન। આ ત્રણેય તત્વોના નામ લખી લીધા। હવે આ પ્રક્રિયકો છે અને આ નિપજ છે, તો પ્રક્રિયકોમાં પરમાણુઓની સંખ્યા અને નિપજોમાં પરમાણુઓની સંખ્યા। પ્રક્રિયકોમાં ફેરસની સંખ્યા 1 અહીંયા, પછી હાઇડ્રોજનની સંખ્યા 2, ઓક્સિજનની સંખ્યા 1। હવે આપણે નિપજની વાત કરીએ। આ પ્રક્રિયકો હતી આપણે લેફ્ટ હેન્ડ સાઈડ એટલે LHS હતી, ડાબી બાજુ। નિપજ છે, નિપજને આપણે RHS એટલે રાઈટ હેન્ડ સાઈડ કહીશું। એમની અંદર 3 તત્વોના પરમાણુની સંખ્યા કેટલી છે એ જોઈએ। ફેરસની સંખ્યા નિપજમાં 3, હાઇડ્રોજનની સંખ્યા નિપજમાં 2, ઓક્સિજન પરમાણુની સંખ્યા નિપજમાં 4 આપેલી છે। સૌપ્રથમ સોપાન 2 ની અંદર ડાબી બાજુ અને જમણી બાજુ તત્વોના પરમાણુની સંખ્યા આપણે લખશું, ગણતરી કરશું। સોપાન 3, વધુ સંખ્યા ધરાવતું સંયોજન પસંદ કરો અને તેમાં રહેલા તત્વોને સંતુલિત કરો। હવે આપણે આ જે સમીકરણ છે, સમીકરણ 1, એમાં આપણે જોઈએ કે સૌથી વધુ તત્વોના પરમાણુ ધરાવતું હોય એવું સંયોજન કયું છે, તો અહીંયા આપણે જોઈ શકીએ Fe3O4 કે અહીંયા જે છે ઓક્સિજન એની સંખ્યા સૌથી વધારે છે, એટલે આપણે ત્યાંથી શરૂઆત કરશું આપણા બધે। અને અહીંયા તમે સોપાન 2 ની અંદર પણ જોઈ શકો તો ઓક્સિજન પરમાણુની સંખ્યા છે મહત્તમ 4 છે, બાકીની 2, 3, 1 છે, એટલે આપણે Fe3O4 થી શરૂઆત કરશું। ત્રીજા સોપાનની અંદર સૌપ્રથમ જોઈ લેવું કયા આપણું જે સંયોજન આપેલું છે એમાં કયા તત્વોની પરમાણુની સંખ્યા વધુ છે, ત્યાંથી આપણે સંતુલિત કરવાનું શરૂ કરશું। તો Fe3O4 છે। હવે Fe3O4 ને અનુલક્ષીને આપણે શરૂઆતમાં પ્રક્રિયકોમાં સંખ્યા કેટલી છે, નિપજમાં કેટલી સંખ્યા છે એ આપણે સોપાન 3 ની અંદર લખવાનું છે। તો વધુ સંખ્યા ધરાવતું સંયોજન પસંદ કરો અને તેમાં રહેલા તત્વોને સંતુલિત કરો। અહીંયા આપણે ઓક્સિજન છે, વધુ તત્વના પરમાણુ ધરાવતું સંયોજન Fe3O4 છે, એટલે ઓક્સિજનના પરમાણુ પ્રક્રિયકોમાં કેટલા છે, નિપજમાં કેટલા છે, એવી રીતે લખી નાખશું। 1, શરૂઆતમાં પ્રક્રિયકોમાં
1 ઓક્સિજન 1 છે અને અહીંયા નિપજમાં 4 છે. ઓક્સિજનથી શરૂઆત કરવાની છે. પ્રક્રિયકમાં 1 ઓક્સિજન છે, નિપજમાં 4 ઓક્સિજન છે. અને પ્રક્રિયકમાં ઓક્સિજન કયા સંયોજનમાં છે તો કે H2O માં છે. નિપજમાં કયા સંયોજનમાં ઓક્સિજન છે તો Fe3O4 માં છે. હવે આપણે સમતોલિત કરવું હોય તો સમજી શકાય છે, ગુણાકાર કરીને આપણે સમતોલિત કરીશું તો અહીંયા H2O માં 1 છે અને અહીંયા નિપજોમાં 4 છે. એનો મીનિંગ એવો થાય કે પ્રક્રિયકોમાં જે એક ઓક્સિજન છે એને આપણે જો નિપજની સાથે સંતુલિત કરવું હોય એટલે કે 4 કરવો હોય તો 1 ગુણ્યા 4 કરવું પડે અને નિપજોની અંદર 4 છે એટલે 4 ગુણ્યા 1. ત્યાં આપણે કંઈ ફેરફાર નથી કરવાનો, આપણે ફેરફાર છે પ્રક્રિયકોની અંદર જ કરવાનો છે. એનો અર્થ એવો થાય કે આપણે આ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું હોય તો આપણે સૌપ્રથમ H2O ની આગળ આપણે 4 લખવું પડશે. એટલે સમીકરણ 1 ને જો આપણે ફરીવાર સમતોલિત ઓક્સિજન પર તત્વના પરમાણુની સંખ્યા સંતુલિત કરીને લખીએ તો Fe વત્તા અહીંયા આપણે 4 મૂકશું, 4H2O 4H2O gives બાકીનું બધું એમ છે Fe3O4 વત્તા H2. એમને સમીકરણ 2 નામ આપ્યું. સોપાન 3 અહીંયા પૂરું. હવે સોપાન 4 ની વાત કરીએ. સમીકરણ 2 માં હવે આપણે ઓક્સિજન તત્વના પરમાણુની સંખ્યા સમાન થઈ ગઈ. સમીકરણ 2 માં આપણે હાઇડ્રોજન અને ફેરસ સમતોલિત નથી, કારણ કે અહીંયા જો ફેરસ 1 છે પ્રક્રિયકમાં તો નિપજમાં ફેરસ 3 છે. પ્રક્રિયકની અંદર અહીંયા હાઇડ્રોજન 8 છે, 4 2 8 અને નિપજની અંદર હાઇડ્રોજન 2 છે. એટલે હાઇડ્રોજન અને ફેરસ સમતોલિત નથી. આમાંથી H ને પ્રથમ સમતોલિત કરીએ તો H પરમાણુને સમતોલિત કરવા જમણી બાજુ H2 ને 4 વડે ગુણતા. એનું કારણ છે કે અહીંયા 8 હાઇડ્રોજન છે અને અહીંયા 2 હાઇડ્રોજન છે તો આ ડાબી બાજુ 8 બરાબર છે. જમણી બાજુ નિપજની અંદર આપણે 8 હાઇડ્રોજન કરવા હોય તો આ 2 ને આપણે 4 વડે ગુણવા પડે. એટલે સૌપ્રથમ આપણે લખી નાખીએ કે હાઇડ્રોજનના પરમાણુઓ પ્રક્રિયકોમાં અને નિપજમાં શરૂઆતમાં, એટલે કે આપણે કોઈ પણ કાંઈ પણ સંખ્યા આગળ લખ્યા પહેલા પ્રક્રિયકોમાં 8 છે અને નિપજોમાં 2 છે. તો આ રીતે 8 છે એ H2O ની અંદર છે અને નિપજોમાં 2 છે હાઇડ્રોજન એ H2 માં છે. હવે આપણે 8 હાઇડ્રોજન જમણી બાજુ કરવા હોય તો H2 ની આગળ 4 લખવું પડે, કારણ કે જમણી બાજુ ડાબી બાજુ પ્રક્રિયકોમાં 8 હાઇડ્રોજન છે તો જમણી બાજુ 8 કરવા હોય તો H2 ની આગળ આપણે 4 લખવું પડે, જે આપણે ખાનાની બહાર લખી નાખ્યું. એમને સમીકરણ 3 નામ આપ્યું. હવે સોપાન 5. સમીકરણ 3 માં Fe સમતોલિત નથી. આપણે સોપાન 3 ની અંદર આપણે હાઇડ્રોજનને ઓક્સિજનને સમતોલિત કર્યું. સોપાન 4 માં આપણે હાઇડ્રોજનને સમતોલિત કર્યું. સોપાન 5 ની અંદર આપણે ફેરસ એટલે કે આયનને સમતોલિત કરીશું. તો આયનને સમતોલિત કરવા માટે ઉપરના સમીકરણમાં જો તો અહીંયા ફેરસ 1 છે, અહીંયા ફેરસ 3 છે. એનો અર્થ એવો થાય નિપજની અંદર 3 ફેરસ છે. જો આપણે એને સંતુલિત કરવું હોય તો આપણે પ્રક્રિયકની અંદર 3 ફેરસ કરવા પડે. એટલે કે આ જે 1 ફેરસ છે એને આપણે 3 વડે ગુણવા પડે. તો આપણે લખી નાખીએ ખાનાની બહાર 3Fe વત્તા 4H2O Fe3O4 વત્તા 4H2. હવે આપણે જે 3 તત્વો છે એમને સમતોલિત કરી નાખીએ. સોપાન 3 ની અંદર ઓક્સિજનને, સોપાન 4 ની અંદર હાઇડ્રોજનને અને સોપાન 5 ની અંદર ફેરસને. હવે સોપાન 6 છે એ સમતોલિત સમીકરણ આપણું સમતોલિત થયું છે કે નહીં એમની ખરાઈ કરવા સમીકરણની બંને બાજુએ, ડાબી બાજુએ પ્રક્રિયકોમાં અને જમણી બાજુએ નિપજમાં તત્વના પરમાણુની સંખ્યાની ગણતરી કરી કે ખરેખર આપણું રાસાયણિક સમીકરણ સંતુલિત છે કે નહીં, સંતુલિત થયું છે કે નહીં. જો ડાબી અને જમણી બાજુએ એટલે કે પ્રક્રિયકો અને નિપજમાં જો તત્વના પરમાણુની સંખ્યા સમાન આવે એનો અર્થ એવો થાય કે આપણું રાસાયણિક સમીકરણ છે એ સંતુલિત છે. ગણતરી કરીએ. અહીંયા 3 ફેરસ છે, ડાબી બાજુએ પ્રક્રિયકોમાં 3 ફેરસ છે, જમણી બાજુએ 3 ફેરસ છે, એટલે ફેરસની સંખ્યા સમતુલિત છે. અહીંયા હાઇડ્રોજન 8 હાઇડ્રોજન છે, અહીંયા 8 હાઇડ્રોજન છે. હાઇડ્રોજનની સંખ્યા પણ બંને બાજુ સમાન છે. ઓક્સિજનની સંખ્યા આપણે ગણતરી કરીએ તો અહીંયા ઓક્સિજનની સંખ્યા 4 છે, અહીંયા પણ ઓક્સિજનની સંખ્યા 4 છે. એનો અર્થ એવો થાય કે આપણે 3 તત્વોના પરમાણુની સંખ્યા
ડાબી બાજુએ અને જમણી બાજુ એટલે કે પ્રક્રિયકો અને નિપજોમાં સમાન છે. આથી આપણે સમીકરણ 4 જે છે એ સમીકરણ 4 છે એ સમતોલિત છે એવું કહીશું. હવે સોપાન 7 છે એ આપણે જે અહીંયા તત્વોની અંદર જે સૂત્રો લીધેલા છે, સંયોજનો લીધેલા છે, એની ભૌતિક સ્થિતિઓ દર્શાવવાની છે. ભૌતિક સ્થિતિઓ 4 પ્રકારે દર્શાવી શકાય. જો કોઈ પણ વાયુ સ્વરૂપ હોય તો એમની નીચે આપણે G લખવું પડે, ગેસ. કોઈ પણ સંયોજન છે એ પ્રવાહી સ્વરૂપે હોય તો એની નીચે આપણે L લખીશું, લિક્વિડ. કોઈ જો ઘન સ્વરૂપે હોય તો આપણે એની અંદર સબ લેવલમાં S લખીશું. અને જો કોઈ દ્રાવણ સ્વરૂપે હોય તો એના માટે આપણે AQ એટલે કે એક્વેયસ લખીશું. તો ઉપરનું આપણું સમીકરણ 4 જે છે એમાં આપણે ભૌતિક સ્થિતિઓ દર્શાવી દઈએ. લોખંડ છે, ફેરસ, એ ઘન સ્વરૂપે છે એટલે એના બાજુમાં આપણે નીચેની તરફ S લખીશું. H2O છે એ અહીંયા વરાળ સ્વરૂપે છે, વાયુ સ્વરૂપે છે, એટલા માટે એમની બાજુમાં આપણે G લખીશું. Fe3O4 છે એ પણ ઘન સ્વરૂપે મળે છે એટલે એના માટે આપણે Fe3O4 S લખીશું. અને H2 છે એ આપણને વાયુ સ્વરૂપે મળે છે એટલે આપણે હાઇડ્રોજન છે વાયુ સ્વરૂપે મળે છે એટલે આપણે ત્યાં G લખીશું.